રોજે રોજ સાયબર ક્રાઇમના કિસ્સાઓ સામે આવતા છતાં પણ લોકો ક્રિમિનલોના હાથમાં આવી જતા હોય છે. તો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાથી તમને સારો નફો મળશે તેમ કહી 12 લાખથી વધુની છેતરપિંડી આચરવાના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને જામનગરથી સુરત સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે. સુરતમાં રહેતા ઇસમને ટેલિગ્રામ ગ્રુપના અલગ અલગ ગ્રુપ એડમિન તથા બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેમ કહી 12,20,000થી વધુની છેતરપિંડી આચરી હોય. આ મામલે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. જેને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર બસ, ડીસીપી સાયબર સેલ વિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ એસીપી સાયબર સેલ એસી ડીએનએસની ટીમ પીઆઈએમસી નાયકની સૂચનાથી પેટ્રોલિંગમાં હતી. ત્યાં ટોળકીને એક આરોપી તેજસ મહેન્દ્ર સંઘવીને ગોવાથી જામનગર જતી ટ્રેનમાંથી ઝડપી પાડ્યા બાદ આ ટોળકીમાં સંડોવાયેલા વધુ 3 આરોપીઓ સચિન અતુલ આસર, ચિરાગ હિતેશ શાંતિલાલ ગુજરાતી અને અશોક અમૃતલાલ ખાણધન પણ સાયબર ક્રાઇમ ટીમે જામનગર ખાતેથી ઝડપી પાડ્યા હતા. એ ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટના ગુનાના કામમાં કંઈક 12,20,000ની ફ્રોડ થઈ હતી ડિસેમ્બર મહિનામાં. એમાં અમે લોકોએ અગાઉ એક તેજસ સંઘવી કરીને અકાઉન્ટ હોલ્ડર હતો, એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી. એ ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે, તો એની ધરપકડ કરવામાં આવી હતી. પોતે જામનગરનું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને, તો એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે પૈસા ઉપાડવાનું કામ પણ સચિન કરતો હતો. પછી સચિનની ધરપકડ કરવામાં આવી છે. સચિન સાથે સાથે જે 2 અન્ય એજન્ટ છે, ચિરાગ અને અશોક, એ બંનેને ધરપકડ કરવામાં આવ્યું છે. જે સચિન છે એ એકચ્યુઅલી અકાઉન્ટનો વચેટિયો છે અને ઉપાડવા માટે અકાઉન્ટમાં એ ચિરાગને મોકલતો હતો અકાઉન્ટ હોલ્ડર સાથે. અને એના સિવાય જે મુખ્ય આરોપી અત્યાર સુધીમાં મળ્યું છે અશોક છે, અને અશોકનું કનેક્શન એક બોરેવલીમાં મુંબઈમાં રહેવાવાળો એક સાઉથ ઇન્ડિયન નાગરિક છે, એમનું નામ છે મણિભાઈ. તો મણિભાઈ માટે કામ કરતો હતો અશોક, અને મણિભાઈને ખાતા અપાવવાનું કામ અશોક કરતો હતો. આ જે ફ્રોડ છે એમાં 2 અકાઉન્ટમાં કુલ 12,20,000 રૂપિયા ગયા હતા. એમાંથી એ લોકો લગભગ 10 લાખ રૂપિયા રોકડથી મણિભાઈને આપ્યું છે અશોકભાઈએ, અને બીજા જે 2,20,000 રૂપિયા છે એ લોકો કમિશન તરીકે આપસમાં એ લોકોએ ચારો માણસોએ વેચણી કરી દીધું છે. વધુમાં 12.20 લાખથી વધુના સાયબર ક્રાઇમમાં ઝડપેલા આરોપીઓમાં સચિન આસારે 2% પર બેંક ખાતું ઠગોને આપ્યા હતા. તો ચિરાગે બેંકમાંથી રૂપિયા ઉપાડી તેજસ સંઘવીને કમિશન લઈ આપ્યા હતા. તેવી જ રીતે અશોક ખાણધને 10% પર બેંકમાંથી રૂપિયા ઉપાડી આપ્યા હતા.